હાલો સ્ટુડન્ટ્સ, આપણે આગળ લેંગ્વેજ ફંક્શન જોઈશું. દસમાના બોર્ડની એક્ઝામમાં ઇંગ્લિશમાં પૂછાતા હોય એવા મોસ્ટ IMP 19 નંબર આવ્યા છે. જોતા જોતા આપણે શોઈંગ કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ દર્શાવવો. વાક્યની શરૂઆતમાં કે વચ્ચે ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ આપેલું હોય. કીવર્ડ્સ છે સ્ટુડન્ટ્સ, આ યાદ રાખવાના. વાક્યની વચ્ચે બટ, યટ, સ્ટીલ, આમાંથી કોઈ પણ, આ બધામાંથી કોઈ પણ એક જ આપેલું હોય સ્ટુડન્ટ્સ, યાદ રાખજો. પછી હાઉ એવર પહેલું હોય, એના પછી વિશેષણ અને કરતા પછી આખું વાક્ય આપેલું આવે. જો હાઉ એવરનો ઉપયોગ આપેલો હોય ને તો હાઉ એવર પહેલું આવે. વાક્યની વચ્ચે પણ લેવાય, પણ વચ્ચેમાં પહેલું હાઉ એવર આવે, પછી વિશેષણ આવે. હવે એજનો ઉપયોગ કરીએ ત્યારે પહેલું વિશેષણ આવશે, અથવા ક્રિયા વિશેષણ પણ હોઈ શકે છે. એના પછી એજ અને કર્તાની સાથે બીજા વાક્યો આવશે. એજના અક્ષર પણ બે, એની જગ્યા પણ બીજા જ નંબરની છે. જુઓ હા ને, આ રીતે યાદ રાખો તમે. અને હાઉ એવર તો પહેલું જ છે, મોટું છે, એટલે પહેલું જ એ આવશે. હવે વાક્યની હજુ બીજું પણ છે. જુઓ, વાક્યની શરૂઆતમાં કે વચ્ચે ઇન્સ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટ. ડિસ્પાઇટની જોડે ઓફ ના આવે સ્ટુડન્ટ્સ, યાદ રાખજો. ઇન્સ્પાઇટની જોડે જ ઓફ આવે. ઇન્સ્પાઇટ ઓફ વાપરો કે ડિસ્પાઇટ વાપરો, એના પછી આઈએનજી વાળું ક્રિયાપદ હોવું જોઈએ, અથવા નાઉન હોવું જોઈએ, અથવા વિશેષણ હોવું જોઈએ. જો આપણે આ બધા જ કન્જક્શનનો ઉપયોગ કરતું એક વાક્ય લીધેલું છે, એક જ વાક્યમાં બધા જ ઉપયોગ કરેલા છે, તો બધા અલગ અલગ આન્સર આવેલા છે. આપણે બધા કનેક્ટિવ્સ યાદ રાખવાના છે. તો હવે જોઈએ પહેલું આપણે, ધો માય અંકલ ઇઝ ઓલ્ડ હી ઇઝ સ્ટ્રોંગ. મારા અંકલ વૃદ્ધ છે છતાં પણ તે મજબૂત છે. વિરોધાભાસ દર્શાવેલું છે. અહીંયા પહેલું સંયોજક લેવાય ને, એટલે છતાં પણ શબ્દ પહેલાની સાથે સંકળાયેલું હોય. હવે આ પહેલું તમે દો લો, ઓલ્ધો લો, ઇવન ધો લો, ઇવન ઇફ પહેલા લેવામાં આવે ને તો આવો જ જવાબ બને. પણ જો આ ધો, ઓલ્ધો, ઇવન ધો કે ઇવન ઇફને વચ્ચે લેવું હોય, આ ચારે શબ્દો છે એમાંથી ઇવન ઇફ આપેલું છે ને, તો આ વચ્ચે લીધો છે. તો શું કર્યું સ્ટુડન્ટ? જુઓ, વચ્ચે આપેલું છે તો વાક્ય આખું ઉલટાવી દીધું. માય અંકલ ઇઝ સ્ટ્રોંગ, આ વાક્ય પહેલું લીધું. ઇવન ઇફ હી ઇઝ ઓલ્ડ, મારા અંકલ મજબૂત છે, ભલે ને પછી એ ગરડા હોય, હે ને. તો આની સાથે આનો અર્થ સંકળાયેલો છે પાછળના વાક્યની સાથે. પહેલું આપેલું હોય તો પહેલા વાક્યની સાથે સંકળાયેલો હોય, વચ્ચે હોય તો પાછળના વાક્યની સાથે સંકળાયેલો હોય છે, હે ને. અહીંયા જુઓ, બટ યટ સ્ટીલ તો વાક્યની વચ્ચે જ આવે છે. માય અંકલ ઇઝ ઓલ્ડ બટ હી ઇઝ સ્ટ્રોંગ. માય અંકલ ઇઝ ઓલ્ડ યટ હી ઇઝ સ્ટ્રોંગ. સ્ટીલ હી ઇઝ સ્ટ્રોંગ. ત્રણમાંથી કોઈ પણ લો, બટ લો, યટ લો, સ્ટીલ લો. ત્રણેયનો મતલબ એક જ થશે, છતાં પણ. આ જેટલા કનેક્ટિવ્સ લખ્યા છે ને એ બધાનો મતલબ એક જ થાય સ્ટુડન્ટ્સ, છતાં પણ, હા ને. વિરોધાભાસ દર્શાવે છે. હવે આ જ વાક્યમાં હાઉ એવરનો ઉપયોગ કર્યો તો જુઓ, આ જે શબ્દો હતા ને બધા ઉલટા સુલટા થઈ ગયા. હાઉ એવર પછી તરત જ ઓલ્ડ વિશેષણ આવી ગયું, અને પછી માય અંકલ ઇઝ મૂકી દીધું આપણે. પાછળનું વાક્ય એમના એમ જ, હી ઇઝ સ્ટ્રોંગ. એઝનો ઉપયોગ કરી તો જુઓ, પહેલો ઓલ્ડ આવ્યો, ઓલ્ડ એઝ માય અંકલ ઇઝ પાછળના વાક્યો, હા ને. પછી પાછળનું એમના એમ જ, ઈ સ્ટ્રોંગ. આનો મતલબ પણ એ જ થશે, મારા અંકલ ગરડા હોવા છતાં પણ તે મજબૂત છે. હવે ઇન્સ્પાઇટ ઓફનો ઉપયોગ કરજો. અહીંયા ઇન્સ્પાઇટ ઓફ છે ને વાક્યની શરૂઆતમાં લીધું, જ્યારે અહીંયા ડિસ્પાઇટ વચ્ચે લીધું. તો બંને રીતે વપરાઈ શકે છે. લખ્યું છે ને, વાક્યની શરૂઆતમાં એ લેવાય કે વચ્ચે એ લેવાય. તો ઇન્સ્પાઇટ ઓફ પછી શું આવે? આઈએનજી વાળું ક્રિયાપદ. જો બીઇંગ લીધેલું છે. ઇન્સ્પાઇટ ઓફ બીઇંગ ઓલ્ડ, મારા અંકલ ગરડા હોવા છતાં પણ માય અંકલ ઇઝ સ્ટ્રોંગ, મારા અંકલ મજબૂત છે. માય અંકલ ઇઝ સ્ટ્રોંગ. જો હવે વાક્યને ઉલટાવી દીધું. જેમ આપણે ધોમાં લીધું હતું ને, ધોના બદલે ઇવન ઇફ વચ્ચે લેવા ગયા તો શું કર્યું હતું? આ બે વાક્યો ઉલટાવ્યા હતા. તો ઇન્સ્પાઇટ ઓફ વાળામાં પણ એવું જ હોય. શરૂઆતમાં લો તો એમના એમ રહે, પરંતુ જ્યારે એને વચ્ચે લેવામાં આવે ને ત્યારે બે વાક્યો પાછા ઉલટાઈ જશે, હા ને. તો માય અંકલ ઇઝ સ્ટ્રોંગ, મારા અંકલ મજબૂત છે. ડિસ્પાઇટ બીઇંગ ઓલ્ડ, એ વૃદ્ધ હોવા છતાં પણ. એટલે પાછળથી આનો અર્થ પાછળના વાક્ય સાથે સંકળાયેલો હોય. ટૂંકમાં આપણે આ બધા કનેક્ટિવ્સ યાદ રાખવાના છે. ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, બટ, યટ, સ્ટીલ, હાઉ એવર, એઝ, ઇન્સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ. આટલા આપણે યાદ રાખવાના છે. આમાંથી કોઈ પણ આવી શકે છે. 20મા નંબરનું આવ્યું ડિસ્ક્રાઇબિંગ એબિલિટી. શક્તિ દર્શાવી. શક્તિ દર્શાવવા માટે બે હોય કર્તાની સાથે, કેન અને કુડ. બે મોડેલ ઓક્ઝિલરી આવતા હોય છે. કાં તો વર્તમાન કાળ હોય ને તો કેન આવે, ભૂતકાળ હોય તો કુડ આવે. અહીંયા જુઓ, આઈ કેન સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી.
હું ઇંગ્લિશ ફ્લુઅન્ટલી બોલી શકું છું, બરોબર. તો કેન કે કુડ આપેલું આવે કરતાની સાથે તો સમજવાનો એબિલિટી બતાવે છે. હા, એની બહુ વધારે કંઈ છે નહીં. હવે એક્સપ્રેસિંગ કન્ડિશન આવ્યું 21મા નંબરમાં, શરત દર્શાવવાની. તો ઇફ એટલે જો તો, અનલેસ એટલે જો નહીં તો. આ બંને વાક્યની વચ્ચે પણ વપરાઈ શકે, વાક્યની શરૂઆતમાં પણ આવી શકે. પણ જો વાળું હોય, જ્યાં પણ ઇફ કે અનલેસ લગાડો ત્યાંથી વાક્યની શરૂઆત કહેવાય જો વાળી. હા ને. તો અહીંયા જુઓ નોંધમાં છે, ઇફ અનલેસ વાળા વાક્યમાં સાદો વર્તમાનકાળ આવે. સાદો વર્તમાનકાળ એટલે રોજિંદી ક્રિયા આવે, અને પાછળના વાક્યમાં કર્તાની સાથે વિલ, કેન, શુડ પ્લસ મૂળ ક્રિયા પણ લઈ શકાય છે. મોટાભાગે વિલ લેવાતું હોય છે, પણ કોઈક વાક્યોમાં અર્થ બંધ બેસાડવા માટે કેન કે શુડ પણ વપરાઈ શકતો હોય છે. હા, આપણે વાક્ય ઓળખવાનું છે, આ ધ્યાન રાખવાનું. ઇફ ઇટ રેન્સ, જો વરસાદ પડશે તો. વી વિલ નોટ ગો ટુ સ્કૂલ, અમે સ્કૂલમાં નહીં જઈએ, બરોબર. જો વરસાદ પડશે, જો તો થાય છે ને, હકાર અર્થ આપે છે. જો વરસાદ પડશે તો અમે સ્કૂલમાં નહીં જઈએ. આ જ વાક્યમાં અનલેસ વાપર્યું. હવે આપણને ખબર છે કે અનલેસો નેગેટિવ મિનિંગ આપે છે, જો નહીં તો. તો પહેલું વાક્ય જો નહીં તો બોલવાનું. જો વરસાદ નહીં પડે તો વી વિલ ગો ટુ સ્કૂલ, અમે સ્કૂલમાં જઈશું. આ હકાર હતું, જો વરસાદ પડશે તો અમે સ્કૂલમાં નહીં જઈએ. જો વરસાદ નહીં પડે તો અમે સ્કૂલમાં જઈશું. ઇફ વાળું વાક્ય હોય તો એમાં હકાર અર્થ બોલવાનો, જો તો બોલવાનો. અનલેસ વાળું વાક્ય હોય તો એમાં નકાર, જો નહીં તો બોલવાનું અનલેસ વાળા વાક્યમાં. અને અનલેસ વાળા વાક્યમાં પોતે જ નકારાત્મક શબ્દ છે ને, એટલે એની સાથે નોટ ના આપેલું હોય, હને, તો પણ એનો અર્થ નકારાત્મક જ થશે. હને. ઓકે, ચલો આપણે 3 જોયા લેંગ્વેજ ફંક્શન. આ ત્રણેય લેંગ્વેજ ફંક્શનને ધ્યાનમાં રાખીને નીચે એક્સરસાઇઝ આપેલી છે. સિલેક્ટ ધ પ્રોપર ઓપ્શન્સ. જે ઓપ્શન આપેલા છે એમાંથી યોગ્ય ઓપ્શન તમે શોધો. ડેશ 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 આઈ લોસ્ટ ધ ટ્રેન, હું ટ્રેન ચૂકી ગયો. કોન્ટ્રાસ્ટ બતાવવાનું છે. કોન્ટ્રાસ્ટમાં શું લેવાનું છે? છતાં પણ હું ટ્રેન ચૂકી ગયો. તો હવે આપણે જોઈએ, ધો આઈ રન ફાસ્ટ. તમને એમ થાય સ્ટુડન્ટ કે આ ચાલી જ જાય ને, પણ તમે અહીંયા જોશો ને કે અહીંયા જો રન આપેલું છે, રન ના ચાલે. અહીંયા લોસ્ટ છે. પાછળના વાક્યમાં જેવું કાળ હોય ને એવું આગળના વાક્યમાં કાળ હોવું જોઈએ, આ યાદ રાખવાનું, બરોબર ને. તો રેન હોત તો ચાલી જાત, પણ રન ચાલશે નહીં. આ ભૂતકાળ છે, આ વર્તમાન છે, ના ચાલે. રન, રેન, રન એવું કહેતા હોઈએ છીએ ને આપણે, એટલે ઇન્સ્પાઇટ ઓફ રેન ફાસ્ટ આવી. જો અહીંયા રેન આપેલું છે પણ ઇન્સ્પાઇટ ઓફ છે, અને જાણીએ છીએ કે ઇન્સ્પાઇટ ઓફ પછી તો આઈએનજી જ હોય, બરોબર ને. જ્યારે અહીંયા રનિંગના બદલે રેન લખેલું છે એટલે ના ચાલે. ઇન્સ્પાઇટ ઓફ વાળું પણ ના ચાલે. ફાસ્ટ એઝ આઈ રેન, જો અહીંયા એઝ આપેલું છે, હે ને. ફાસ્ટ એઝ આઈ રેન, હું ફાસ્ટ દોડ્યો છતાં પણ. આ એઝની જગ્યા બીજી છે ને, આગળ વિશેષણ આપેલું છે. તો ફાસ્ટ એઝ આઈ રેન, તો એ વાક્ય તમારે આન્સર આવી જશે. ચલો પછી આઈ વિલ નોટ કમ, હું નહીં આવું. ડેશ 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 કન્ડિશન, જો તો અથવા જો નહીં તો, બેમાંથી એક લેવાનું છે. હા, તો જોઈએ, હું નહીં આવું. અનલેસ યુ ઇન્વાઇટ મી, જો તું મને આમંત્રિત નહીં કરે તો. અનલેસ વાળામાં નેગેટિવ બોલવાનું. હા, જો તું મને આમંત્રિત નહીં કરે તો હું નહીં આવું. બીજું શું છે? ઇફ યુ ઇન્વાઇટ મી, જો તું મને આમંત્રિત કરીશ ને તો હું નહીં આવું. આવું તો ના જ ચાલે ને. હા, અને હાઉ એવર યુ ઇન્વાઇટ મી, આપણે તો કન્ડિશન જોવાનું છે, અને હાઉ એવર તો કોન્ટ્રાસ્ટનું છે. હા ને, કોન્ટ્રાસ્ટમાં આપણે અહીંયા હાઉ એવર આપેલું છે, મતલબ હાઉ એવર તો ચાલે જ નહીં. ઇફ લેશો કે અનલેસ લઈશું? આપણે અનલેસ વાળું જ લઈશું, કારણ કે અનલેસ વાળું વાક્ય નેગેટિવ છે. જો તું મને આમંત્રિત નહીં કરે તો હું નહીં આવું. લાસ્ટ સેન્ટેન્સ સોહિલ કહે છે, સાહિલ, હાઉ વિલ યુ પ્રૂવ યોર સેલ્ફ ફોર ધીસ પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટમાં તું ચાલી જઈશ, એવી કઈ રીતે તું પ્રૂવ કરી બતાવીશ કે મને, એમ કે તું કંઈક પ્રૂવ કરી બતા કે આ પ્રોજેક્ટ તું કરી શકીશ એવું. તો રિયા એબિલિટી બતાવે છે પોતાની. એ શું કહે છે? જો બે જ સેન્ટેન્સ લીધા છે આપણે. આઈ કુડ એક્સપ્લેન ઇટ થરોલી, હું એના મૂળભૂત રીતે આ પ્રોજેક્ટને હું સમજાવી શકું છું. અને આઈ કેન એક્સપ્લેન ઇટ થરોલી, બંને સરખા વાક્યો છે. ડિફરન્સ શું છે? આમાં કુડ છે, આમાં કેન છે. તો હવે આપણે સ્ટુડન્ટ શું કરવાનું? આમાં તો કેને ચાલે છે ને કુડે ચાલે છે ને, પણ આપણે વાક્યનો કાળ જોવાનો. આગળના વાક્યમાં તું કેવી રીતે પ્રૂવ કરીશ? ભવિષ્યકાળ છે, ભવિષ્ય અને વર્તમાન બે સાથે હોય, ભૂતકાળ ભવિષ્યની સાથે ના જોડાય. હને, તો ભવિષ્યની સાથે વર્તમાન ચાલે, મતલબ કેન વાળું જ ચાલી શકે, કુડ વાળું ચાલશે નહીં. તો આનો આન્સર આવશે આઈ કેન એક્સપ્લેન ઇટ થરોલી.
ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણે આ 3 લેંગ્વેજ ફંક્શન એક્ઝામ્પલ સાથે જોઈ લીધા. જો સ્ટુડન્ટ્સ તમે પહેલાં તો આનો સ્ક્રીનશોટ લઈ લેશો જરા. ઓકે, તો સ્ટુડન્ટ જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધેટ્સ ઓલ સ્ટુડન્ટ્સ. થેન્ક યુ.